હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું કાચી કેરીમાંથી આમપન્નાની રેસીપી। તો તેના માટે આપણે 4 કાચી કેરી લીધી છે। હવે આપણે એની છાલ ઉતારી લઈશું। તો તમારે જેટલો બનાવવો હોય એટલી તમારે કેરી લેવાની। તો મેં 4 મીડિયમ સાઇઝની કેરી લીધી છે। તો હવે આપણે બધી છાલ ઉતારી લઈશું અને કુકરમાં બાફવાના છીએ એટલે આપણે કુકરમાં જ ટુકડા કરી લઈશું બધી કેરીના। તો આપણે બધી જ કેરીના ટુકડા કરી લીધા છે। હવે આપણે એમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને કુકરનું ઢાંકણું બંધ કરીને 2 વિસલ થાય ત્યાં સુધી થવા દઈશું। તો આપણી 2 વિસલ થઈ ગઈ છે અને આપણી જે કેરી છે એકદમ બફાઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો એકદમ બફાઈ ગઈ છે। તો હવે આપણે આમાં બ્લેન્ડર ફેરવી લઈશું અથવા તો તમે મિક્સર જારમાં ઉમેરીને પણ એને ક્રશ કરી શકો છો। હવે આપણે આમાં પહેલાં થોડુંક પાણી ઉમેરીશું। તો અડધો ગ્લાસ પાણી ઉમેરવાનું અને બ્લેન્ડર ફેરવી લેવાનું અથવા તો મિક્સર જારમાં ઉમેરીને પણ પેસ્ટ બનાવી શકો છો। હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું અને જે તપેલીમાં તમે ઉકાળવાના હોય એ તપેલીમાં કાઢી લેવાનું। હવે ગેસની ફ્લેમને લો રાખીને આને બરાબર પકવવા દેવાનું છે। તો આપણે આને ચલાવતા જઈશું। હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। તો મીઠું તમે જેટલું વધારે નાખશો એટલું જ આ જે સિરપ છે એ લાંબા સમય સુધી ચાલશે। તો આને પણ તમારે મીઠું નાખ્યા પછી પણ તમારે લો ફ્લેમ જ રાખવાની છે। હવે મેં 1/4 કિલો જેટલી સાકર લીધી છે। એને પણ થોડી થોડી કરીને આપણે ઉમેરી દઈશું। ચલાવતા જઈશું બરાબર। તો તમે જોઈ શકો છો કે આપણી જે સાકર છે એ પણ ઓગળી ગઈ છે અને આપણે કલર ચેન્જ થઈ ગયો છે સિરપનો। હવે આપણે એને હજી 10 મિનિટ ઉકાળીશું। એ ટોટલ 20 મિનિટ જેવું મેં ઉકાળ્યું છે। આપણો સિરપ રેડી થઈ ગયો છે। આપણે એને ઠંડુ કરવા મૂકી દઈશું। તો આપણું જે સિરપ છે એ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે ગળણીની મદદથી એને ગળી લઈશું જેથી એમાં રહેલો કોઈ પણ રેસાનો ભાગ હોય એ નીકળી જાય અને એકદમ સ્મૂથ એવું આપણું સિરપ રેડી થાય। તો આપણે થોડો થોડો કરીને આપણે બધું જ મિશ્રણને આપણે ગળી લઈશું। તો આપણું જે મિશ્રણ છે એ બધું જ ગળાઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે એકદમ બહાર મળે તેવું સિરપ રેડી થયું છે। તો આ સિરપને તમે એક બોટલમાં ભરીને સ્ટોર કરી શકો છો। તો તમે જોઈ શકો છો એકદમ ટ્રાન્સપરન્ટ અને એકદમ બહાર મળે તેવું સિરપ બન્યું છે। હવે આપણે એને કોઈ પણ બોટલમાં ભરીને સ્ટોર કરી શકીએ આખું વર્ષ માટે। હવે આપણે સિરપમાંથી આપણે શરબત બનાવવા માટે 2 ચમચી જેટલું સિરપ જોઈશે। તો તમે ખાંડ બરાબર માપમાં નાખી હશે તો તમારે 2 ચમચીની જ જરૂર પડશે। તો આપણે 2 ચમચી ઉમેરી દઈશું ગ્લાસમાં। હવે એમાં આપણે થોડું ઠંડુ પાણી ઉમેરીશું। બરાબર ચમચીની મદદથી મિક્સ કરી દઈશું। તો તમારે આમાં મરચું ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય। હવે મેં થોડો જલજીરા પાવડર લીધો છે એ થોડો થોડો આપણે ઉમેરી દઈશું શરબતમાં। તો તમે આમાં ઉપરથી કોઈ પણ મસાલા ઉમેરી શકો છો। જો ન હોય તો ઘરમાં રહેલો ધાણા જીરું પાવડર પણ નાખી શકાય।
બરાબર મિક્સ કરી દેવાનું. હવે મારા પાસે ઘરમાં બનાવેલો છાશનો મસાલો છે, તો એ પણ હું થોડો ઉમેરી દઈશ એમાં, જેથી ફ્લેવર એકદમ સરસ આવશે. તો તમારે ચમચીની મદદથી મિક્સ કરી દેવાનું. હવે આપણે આમાં થોડા આઈસ ક્યુબ નાખી દઈશું. તો તૈયાર છે આપણો ઠંડો ઠંડો આમ પન્ના. તો કાચી કેરીમાંથી બનાવીને તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા જ નવા વિડીયો માટે સપોર્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.